નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડોદરા શહેર પોલીસ દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે નિરામય વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન। પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની શારીરિક માનસિક તંદુરસ્તી માટે અનોખી પહેલ। ફિટનેસ અને સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા વેલનેસ સેન્ટરની શરૂઆત। પોલીસ કમિશનર નરસિમ્હા કુમરના હસ્તે નિરામય વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કરાશે। પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને લઈને મહત્વપૂર્ણ પગલું। પોલીસ કર્મચારીઓની તંદુરસ્તી માટે વડોદરા પોલીસની નવી પહેલ। વડોદરા શહેર પોલીસ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજીકલ સપોર્ટ સિસ્ટમ અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે વડોદરા શહેરવાસીઓના સુરક્ષા અને સલામતી માટે નિરંતર પ્રયત્નશીલ છે। શહેરના પોલીસ અધિકારી કર્મચારીઓ આ દિશામાં 24/7/365 ડેઝ કામ કરતા હોય છે, પરંતુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ કેટલાક પ્રકારના હેલ્થ રિસ્કથી પણ પીડિત હોય છે। એમના જે વર્ક સ્ટાઇલ, ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ સાથે નિરંતર ઇન્ટરેક્શન અને એક હોસ્ટાઇલ એન્વાયરમેન્ટમાં કામ કરવાના લીધે એમના સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન અને એમને હેલ્થને ઇમ્પેક્ટ કરે છે, જેને લીધે એમને સપોર્ટ સિસ્ટમની જરૂરિયાત પડે છે। આજે રોટરી ઇન્ટરનેશનલ સાથે વડોદરા શહેર પોલીસ એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ તહેત મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક નિરામય હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું આપણે શરૂઆત કરી છે। આ સેન્ટરમાં આપણા પ્રયાસ છે પોલીસ અધિકારી કર્મચારીઓ અને એમના પરિવારજનોને નિરંતર હેલ્થ મોનિટરિંગ, એમના ડેટા ને એના એનાલિસિસ, એમના ન્યુટ્રિશનલ એડવાઇસ, એક્સરસાઇઝ માટેના રેજીમ અને જરૂર પડે જ્યારે ઇન્ટરવેન્શનની તૈયારીઓ સાથે આ સેન્ટર આપણે કાર્યરત કરી છે। તો અધિકારી કર્મચારીઓને નિરંતર મળતી આ સેવા આપણા જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી જે હેલ્થ સપોર્ટ સિસ્ટમ છે આના સાથે ઇન્ટિગ્રેટ કરીને કરવાથી એમના ટાઈમલી ઇન્ટરવેન્શન શક્ય બનશે અને કોઈ બીમારીના શિકાર ન બને, જેના લીધે એમને પ્રોફેશનલ સર્વિસીસ ઉપર ઇમ્પેક્ટ ન કરે એવા એક પ્રયાસનું ભાગરૂપે આજે આ કાર્યક્રમનું વેલનેસ સેન્ટરનું શરૂઆત કરી છે। મને વિશ્વાસ છે આવતા દિવસોમાં રોટરી ઇન્ટરનેશનલ, એડિક્યુરા હોસ્પિટલ વડોદરા અને એમના ભાગીદારીથી એક સ્વસ્થ પોલીસ દળની નિર્માણના દિશામાં આપણે પ્રયત્નશીલ રહીશું। થેન્ક યુ।